સોનાના છા 1,85,000 અને ચોદીના છા 2,20,000 આ 18,019 આનો ભાવ થાય 2,20,000 આજુબાજુનો ભાવ થાય એટલે આપણને આ જ દેખાય છે પણ આના કરતા સમાજની અંદર ઘણા બધા એવા કુરિવાજો અંધશ્રદ્ધાઓ સમાજની અંદર દેખાદેખી કોઈ મુકેશજીની લગ્ન હોય અને ફેનાદીની લગ્ન હોય ફેનાદીનો દીકરો ધામધૂમથી પહેણે ડીજે લાવે સાઉન્ડ ભાઈ પેલો મંડપ બંધાવે અને તાયફા કરે અને બાજુમાં મુકેશજીનાથી એમની હિંમત નથી એમના બરોબર પણ એમનો દીકરો એવું કે જો ફેનાદીનો દીકરો આટલો બધો તાયફા કરતા હોય તો હું કોણ છું એમ એટલે સમાજની સમતળ રાખવા માટે સમાજને એક હરોળમાં રાખવા માટે સમાજનો કોઈ ચાહે પ્રધાનજી હોય કે સમાજનો નાનામાં નાનો સમાજનું કોઈ નાનું ઘર હોય એમને આપણે સમતળ રાખવા માટે કોઈ દેખાદેખી નહીં પણ સમાજની અંદર બધા સમાનતર રહી અને સમાજના રીત રિવાજોમાં આગળ વધે એના માટે કરીને આપણે એક સમાજનું બંધારણ તૈયાર કરવા રહી ગયા મારે ઘરે કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય મારા ઘરે કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય તો પણ હું એક સાદગી ભરે લગ્ન કરી કું અને એક સમાજનો મજૂર વર્ગ છે સમાજનો સામાન્ય માણસ છે એની પણ એમ થાય કે હું પણ જે ફેનોદી કે ગરદનદી છે એમની પણ તુલના મારી સમાજમાં એ જ ગણના થાય છે એવી રીતનું એક આપણે બંધારણ તૈયાર કર્યું છે કોઈ મોટો હોય તો પણ એ એક સમાન અને નાનો હોય એને પણ એક સમાન સમાજની અંદર સૌને સરખો ન્યાય મળે એના માટે સમાજના આગેવાનોએ બંધારણ તૈયાર કર્યું છે આપણે અત્યારે જો તમે એમ કહો કે ભાઈ હું નો ચોધી નહીં બાકી અત્યારે ઘણા એવા બધા જે આપણે જીવન જરૂરિયાતમાં વસ્તુ જે છે એની અંદર પણ સુધારા વધારા કરવા પડે એવા હતા અત્યારે દાખલા તરીકે સમાજની અંદર લગ્ન પ્રસંગે ઓઢમણા પ્રથા એવી છે કહેનારી કે સમાજની અંદર આપણે ઘરે પ્રસંગ હોય એટલે આપણે ઓઢમણા કરવા પડે આવી સમાજમાં એક પ્રથા છે ન કે ભાઈ કોઈક આપણે નાના માણસ કે ભાઈ અમે ત્રણ જગ્યાએ જતા મને ઓઢમણું ન કર્યું એમ અને એ ઓઢમણો ભાઈ આપણે ઘરે ઓઢીને આવે કે નહીં તાર એ હકીકત ડૂરું ભરવા કોથળો થતો નથી એમ ડૂરું ભરવા કોથળો થતો નથી અને આપણે હાવ ફોગટ લેવા દેવા વગરના વેપારીઓના ઘર ભરાવ એ હજી જો ઠાકોર વેપારી હોય તો બરોબર છે ઠાકોર નથી વેપારી જોઈએ એમ એટલે દુઃખની બાબત છે એટલે આ બધોય દાખલા તરીકે કોઈ એવી ઘણી એવા અફવાઓ આવે કે ભાઈ મુકેશજી કે ભાઈ માથે ભાર છે તો બેનને કે આટલો ઓઢાડવો પડશે બેન માથે ભાર છે કે ભાઈને રોગી બધાવી પડશે આવી સમાજની અંદર અંધશ્રદ્ધાઓ અઢળક છે એમ અને એ ઘાલવા વાળા છે વેપારીના ઘરે વેપાર ન થતો હોય પડ્યું હોય ને કોઈ ભંગાર ખાડ્યું એને કે વેપાર કરવો હોય શું કરવું પડે તો કે ઠાકોર સમાજમાં આવ્યો અંબ ગેડાડો કે અને ઠાકોરો પણ પકડી લે કચકચાઈને મેલે કરે નહીં કે ના ભાઈ આ ભાર હશે થાતું હશે એટલે આવું કોઈ હોતું નથી આપણે કુળદેવી આપણે ઈષ્ટદેવ છે એમને ખૂબ દિલથી ખૂબ શ્રદ્ધાથી પૂજો પણ કે ભાઈ હવે આપણે બહારનો દેવ લાવી અને આપણે ઘરે સ્થાપના કરવા આવું પણ ન કરવું જોઈએ આપણા સમાજની અંદર તમને મને એમ થાય છે કે તમે આવી વાત કરી જ્ઞાનીબેને મને વાત કરી હતી અંધશ્રદ્ધાની જ્ઞાનીબેને વાત કરી તેનાથી 100% સાચી વાત કરી કે ભાઈ આપણા ઘરે કોઈ દાડો દીવો ન કરતા અને શ્રાવણ મહિનો આવે એટલે દશામાનો વ્રત કરવાના અને વ્રત કરીને 10 દાડા પૂજા પાઠ કરીને માતાજીને ચો મેલવાનો એમ ખબર ન હોય ચા બેઠા હોય તમે બધા ભાળો મૂર્તિઓની શું દશા થાય છે માથે કૂતરા ફરતા હોય છે એટલે આ દો દશામાં તમારા ઘરે 10 દાડા બેહવાથી જો તમારું કલ્યાણ થતું હોય તો ઉલા વેપારીના ઘરમાં 24 કલાક પડ્યા રહે માતાની મૂર્તિઓ તો એ શું કામ બેસે એના એ શું કામ બેસવા પડે માતાજી આવે કમાઈને ખાઈને મજા કરે પણ એ આ સમાજને ગેરમાર્ગે દોરવાનો અંધશ્રદ્ધા સમાજની અંદર એક ધર્મના નામે સમાજને રગતોડી નાખવાનો એટલે આવામાંથી આપણે બધાને માપમાં રહી આપણો દેવ આપણી કુળદેવી છે આપણા નકળંગ ભગવાન છે આપણું ઈષ્ટદેવ છે એમને દિલથી માનો ફોજ હવાર પૂજા કરો દાવું આવવું પણ વધારે પડતું માથે ઉપાડ ફરવું એ વ્યાજબી નથી અને સાથે સાથે કોઈ ભોપા હોય તો માફ કર દો કોઈ એને તમે બે પાઠ કરવા દો કે નહીં અહીંયા તમે એક એવી આંકડી આલ દો કે તારા ઘરમાંથી તારે જે વ્યસન દારૂ બીડી આ છે કે નહીં
આને કે તું દૂર કર તો તારું ઘર કે તું ઓટોમેટિક કમ્પ્લીટ સુખી થઈ જાય. એવી બાધા આલો કે તારા ઘરમાંથી દારૂ કાઢી, તારા ઘરમાંથી વ્યસન કાઢી, આવી તમે બાધાઓ આલો એમ. જે ભોપા હોય એમ બાધાઓ તમે સમાજને કઈ રીતે આપણને મદદ થઈ શકે. તમે ભોપા છો, હું ભોપો છું, તો આ બધું રાવણું બેઠું કે મારા ઉપર મીઠ પોડીને બેઠું છે એનાથી. આ ભોપો કોક કે એને આપણે શબ્દને વિલવો છે એમ, ઈ શબ્દને પકડવો છે. તો ઈ તમારા ઉપર આટલો વિશ્વાસ ને ભરોસો રાખે તો આપણે પણ કોઈક સમાજ માટે, આપણે એક સમાજ ઠાકોર સમાજના ખોળીએ અવતાર લીધો છે, તો એવી કોઈક શ્રદ્ધા આપો, એવો કોઈક વિશ્વાસ આપો કે ભાઈ તારે તો ભવિષ્યમાં તારા બાળકો માટે, તારી ભાવિ પેઢી માટે કોઈ કરવું હોય તો તારી આજે વીઘો 2 વીઘા તમે બતાવી હોય તો તારે આ દારૂ ઘરમાંથી કાઢવો પડશે, તો જ તો પૂરો થાય, નકે પૂરો થાય નહીં. અને ઘરે 1-2 ભેંસો રાખ, અને અત્યારે લીલા લહેર છે બનાસકાંઠામાં, જે ભેંસો દૂધનું રાખે છે એને 2 ભેંસો રાખો, દૂધ ભરાવો, 2-3 ખોખ પીઓ, મજા કરો. આવી ભોપાની શ્રદ્ધા કહો હાલો. બાકી એવી શ્રદ્ધા ના હાલતા કે આ તમારો ભાઈ બાજુ ફેનો બેઠો એને કે કોક કરાયું છે, આ મુકેશની બાજુમાં બેઠા છે, આ તમારા ભાઈએ કોક કરાયું છે. ભોપા ઘણો એવું કરાવે કે ભાઈએ ભાઈમાં ભેગા બેહવા જતા નથી. આવા મારા કને અઢળક ઉદાહરણો આયા છે, અઢળક દાખલાઓ આયા છે. મને માણસો એવી વાત કરે છે કે ભાઈ ભરદનજી કે મારો બેટો મારો કે મારે કે ફલાણો ભોપો આવ્યો છે એવું કીધું છે કે મારા ભાઈએ કોક કરતું કરાયું છે. આવું કરતું કે બીજું કોઈ હોતું નથી. માત્ર ભોપા એમના રોટલા શેકવા માટે અને એમનો તાવિયો કેવી રીતે તપે એના માટેના પ્રયત્ન હોય. એટલે કોઈ ભોપા હોય તો માફ કરી દો, સમાજના ભોપા એવું નથી કરતા, પણ ઘણા બધા આવું બધું કરતા હોય. આવું કોઈ વાતમાં કે અંધશ્રદ્ધામાં આવવું નહીં. સાથે સમાજની અંદર સમાજના આગેવાનોના એવા બધાના વિશ્વાસ અને સંકલ્પ છે કે આપણા વિસ્તારમાં સમાજની અંદર ખોટા ખર્ચા કાપવા માટે કરી અને આપણા વિસ્તારમાં સમૂહ લગ્ન થાય એના માટે આપણે સૌ પ્રયત્ન કરી રહ્યા હતા. અને ઘણા બધા એમ કહેતા હોય છે કે ભાઈ સમૂહ લગ્ન કરીએ મેણું છે. સમાજના સમૂહ લગ્ન કરે કોઈ દાડો મેણું નથી. હું તમને આ માતાજીની મંદિરમાં બેઠો છું, માતાજીની સાક્ષી હું તમને કોણ હોય. મારી દીકરીઓ 3 છે, મારી 3 દીકરીઓ માતાજીની કૃપા થાય તો 3 સમૂહ લગ્ન પરણાવી અને થરાદની અંદર ભવ્ય સમૂહ લગ્ન કરવા છે. આવી ઈચ્છા છે. આવનારી ગણેશ ચોથના દિવસે આપણે થરાદ પર સમૂહ લગ્ન કરવાના છે. મારી દીકરીઓ હજી નાની છે, કોઈ આ સાલ નથી કરવાના, પણ મારે ધારે મારી દીકરીના પીળા હાથ કરવાનો થશે ત્યારે નોટિસથી હું 100% મારી દીકરીઓનું લગ્ન સમૂહ લગ્નમાં કરશું. એટલે તમે પણ સમૂહ લગ્નમાં સૌ જોડાઓ. જે સમાજે બંધારણ કર્યું છે એ બંધારણ મેં તમને વાત કરી એમ નાનો માણસ છે એમનું પણ એટલું જ કદ હોય અને મોટો માણસ હોય એમનું પણ એક સમાનતા જળવાઈ રહે એના માટે કરી. અને કોઈ નકે અત્યારે તો એવો સમય છે કે જો તમારે દીકરાના ધામધૂમથી લગ્ન કરવું હોય કે નહીં તો વિગોઓથી કરવી પડે એવું છે. વિગોઓથી કરવી પડે એમ છે. સોના ચાંદીના દાગીના લેવા દો ને તો રૂપિયા 5 લાખ થાય એટલે માપના દાગીના કરાવો તો એમ. એટલે આને બધાને કંટ્રોલ કરવા માટે કરી સમાજે જે બંધારણ કર્યું છે એવું ન થાય કે ભાઈ પછી આપણે આજથી વર્ષો પહેલા સમાજે ઘણા બધા તેનાથી બંધારણ કર્યું છે. એમાંથી એક બંધારણ એવું રહ્યું કે ભાઈ સમાજે આપણે ઢીમા ભેગા થઈ અને નક્કી કર્યું હતું કે ભાઈ સમાજે પથારીથી બીડી અને અફેણ અને સદંતર બંધ કરવું તો એ સમાજને ફાયદો થતો તો સમાજે પકડી લીધું. પકડી લીધું એમ. પણ આપણે એ સાથે એવું કીધું હતું કે ભાઈ સમાજની અંદર કોઈ દારૂ પીવો ન જોઈએ, કોઈ દારૂ ગાળવો ન જોઈએ અને દારૂ હોય એને કોઈ હગું કરવું ને દાવું ને આવું ને ઈ નથી પકડતા. ઈ નથી પકડતા. સાચી વાત ઈ છે એમ. કોઈ એવા બેઠા હોય તો માફ કરજો, ખોટું ના લગાડશો, પણ સાચું કેવું પડશે. અને એવા માણસો માટે તો અમે જાહેરમાં જો પકડવા છે ને તો પકડશું એમ. એટલે આ સમાજની અંદર સૌથી વધારે નુકસાન આર્યા કરે છે. સૌથી વધારે આપણે સમાજમાં નુકસાન કોણ કરે? દારૂ કરે છે. અને દારૂને સદંતર વિદાય આપવું પડશે. હવે સમય પાકી ગયો છે અને જો હવે તો તમે તો ન સુધર્યા ને હવે તો કોઈ ન કર્યું ને તો આવનારી ભાવિ પેઢી ખાડા મળે છે એમ. સમાજની અંદર અત્યારે સૌથી વધારે જરૂર શિક્ષણની છે. આપણા સમાજમાં 0 શિક્ષણ છે. તેનાથી 0 અત્યારે મને આ અઠવાડિયા અંદર આપણા વિસ્તારમાંથી 4-5 ફોન એવા આવ્યા કે ભરધનજી મારે દીકરીઓને હગ કરવા છે અને આ સાલ લગ્ન કરવા છે
જો મારી દીકરી કે કોલેજ કરેલી છે તો એના પ્રમાણમાં એના દુઃખ છે હોય તો મને ભાળવો. હવે સાહેબ આ દીકરીઓને જો હારે જગ્યાએ પરણાવી તો મૂર્તિયા નથી. એને લાયકાત તો જોઈએ ને. દીકરી ભણી ગણી અને કોઈ એને નાનો મોટે ધંધો કરે છે તો એને સામે એનું હગું તો એવું જોઈએ ને. એ નથી એમ. આ સમાજની અંદર આ શિક્ષણનો અભાવ છે એમ. એટલે હું તમને બે હાથ તોડીને વિનંતી કરું છું કે સમાજની અંદર શિક્ષણ 100% આલ દો. તો આવનારા સમય એવો આવે છે કે તમારે પારકા કોઈના ખેતરમાં તો ભાગ રાખવો છે ને તો એ તમારે શિક્ષણ હશે પેલું પૂછશે કે ભાઈ તમારો છોકરો ભણેલો હોય તો મારે ભાગ આલવો નથી, ભાગ આલવો નથી. અત્યારે બધું ટેકનોલોજી ક્ષેત્રમાં દાડમ ઉપર દવા છોડવી હોય ને તો પેલા ભણેલા હોય નકર બધા નીલું નાસ્તો એટલે મેલો તો બાળ જ મેલો એમ. એટલે ભણેલાની જરૂર પડશે. ભણેલો હશો તો જ તમે અત્યારે દાખલા તરીકે આવ્યો વાત તમને ખબર હશે આ ઓલું આવી ગયું તમે કોઈ વાપરી કોઈ આ ઓલું ફોન પે આવ્યું ખબર છે હવે તો બધું ઓનલાઈન પેમેન્ટ થઈ ગયા પેલાથી ઓનલાઈન થઈ ગયું. ઈ જે ભણેલા છે ઈ જ વાપરી ગયા છે. આવનારા સમયમાં તમારા હાથમાં કોઈનો રોકડો રૂપિયો હાથમાં નહીં હોય. લગભગ હાલે કોઈના હાથમાં નથી. બધો કેશલેસ વ્યવહાર હોય છે એમ. એટલે આ બધા આવનારા સમયમાં સમાજને આ નાની નાની વાતોથી આપણે બધાને ઉપયોગી થઈને સમાજને આગળ લઈ જવી પડશે. એટલે સમાજે જે બંધારણ નક્કી કર્યું છે હું તમારી સામે એક